નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ડભોઈ ગામે બાળ સંસદ ચૂંટણી યોજાઈ. વિદ્યાર્થીઓએ લોકશાહીની પ્રક્રિયાનો કર્યો જીવંત અનુભવ. ડભોઈ ગામ સ્થિત ડભોઈ પ્રાથમિક કન્યા શાળા ખાતે તારીખ 11/7/2026ના શનિવારના રોજ બાળ સંસદની ચૂંટણી સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ મતદાન પ્રક્રિયાનો વ્યવહારુ અનુભવ કરાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચશ્રી, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, બાલવાટિકા ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ વિવિધ પદો માટે ઉમેદવારી નોંધાવી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વાસ્તવિક ચૂંટણીની જેમ યોજાઈ હતી. તેમાં વિદ્યાર્થીઓએ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પોલીસ સ્ટાફ, આર્મી સ્ટાફ, પટ્ટાવાળા અને એજન્ટ જેવી વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. ઉમેદવારોએ પ્રચાર કર્યા બાદ મતદાન યોજાયું અને ત્યારબાદ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવ્યું. ડભોઈ પ્રાથમિક કન્યા શાળાના સ્ટાફ દ્વારા સફળ આયોજન બદલ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ પ્રશંસા વ્યક્ત કરી હતી અને ગ્રામજનોએ બાળ સંસદની આ ચૂંટણી વિદ્યાર્થીઓ માટે યાદગાર અને પ્રેરણાદાયી અનુભવ બની રહી હતી. વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યો, ગુપ્ત મતદાન અને ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ સમજ કેળવાય તે હેતુથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને આબેહૂબ અને જીવંત બનાવવા માટે શાળામાં ખાસ મતકુટી તૈયાર કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ ગુપ્ત મતદાનનો સાચો અનુભવ મેળવી શકે. ગામના આગેવાનો અને વાલીઓએ શાળાના આ પ્રશંસનીય પ્રયાસને બિરદાવ્યો હતો. રિપોર્ટર વિષ્ણુ ઠાકોર સાથે તારણ ન્યૂઝ.